Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Rama 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 Hare Hare. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Ajnanatimirandasya Jnananjanशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथावितं तं सजीवं सावद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखालितां च जयितां सुरतपङ्गो मम मन्दमतिर्गति मत्सर्वस्य पदाम्भोजो शिशिराधा मदनमोहन. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. वंशात् कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. तो आप सब भागवत ना प्रेमी શ્રોતાઓનું, માતાઓનું એવં પ્રભુજીઓનું આ 3 દિવસીય શ્રીમદ ભાગવત સત્સંગ અંતર્ગત બીજા દિવસે સ્વાગત ને અભિવાદન શ્રી શ્રી રાધા શ્યામ સુંદર મંદિર દ્વારા. और आप સૌનો ભૂરી ભૂરી ધન્યવાદ यहाँ पर ભગવાનના વિષયમાં શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા. તો ગઈકાલે આપણે શ્રવણ કર્યું હતું યુધિષ્ઠિર મહારાજનો શોક કે એમને મહારાજ જીત્યા પછી રાજ્ય પ્રાપ્ત થયું પણ છતાંય લેવાનો ઇનકાર કરે છે અને પોતાની જાતને દોષી માને છે કે આ કેવલ મારા માટે આટલો મોટો નરસંહાર થયો અને આને બધા માટે જવાબદાર એકમાત્ર હું જ છું. એટલે જ્યારે ના પાડે છે ત્યારે સ્વયં વ્યાસદેવ, ધૌમ્ય આદિ મોટા મોટા ઋષિમુનિઓ અને સ્વયં ભગવાન કૃષ્ણ પણ એમને અનેક ઉપદેશ આપી ઇતિહાસોનું સ્મરણ કરાવી અને પ્રયાસ કરે છે છતાં પણ એ માનતા નથી. મતલબ એનો શોક દૂર થતો નથી. તો અંતમાં ભગવાન કૃષ્ણ કહે છે કે ઠીક છે, અગર તમારા પિતામાં ભીષ્મદેવ જો તમને કહે તો તમે માનશો નહીં. એટલે એમ તે ભગવાનની ઈચ્છા હતી કે ભીષ્મ પિતામાં યુધિષ્ઠિર મહારાજને ઉપદેશ આપીને એનો શોક દૂર કરે અને સંસાર એ જાણે કે ભીષ્મ પિતામાં કેટલા મહાન ભક્ત છે. કેવલ એક વીર યોદ્ધા જ નથી પણ એક ભગવાનના શુદ્ધ ભક્ત છે જે ભગવાન કૃષ્ણને સંપૂર્ણ રીતે જાણવાવાળા છે. તો આ રીતે
પાંચે પાંડવો, સ્વયં ભગવાન કૃષ્ણ અને લોકાંતરથી અનેક ઋષિ મુનિઓ, વશિષ્ઠ, અંગિરા, વિશ્વામિત્ર, પરશુરામ ભગવાનના અવતાર, વ્યાસદેવ, સુખદેવ ગોસ્વામી આદિ અનેક સ્થાનો પરથી બધા ઋષિ મુનિઓ પોતાના શિષ્યો સાથે કુરુક્ષેત્રમાં ઉપસ્થિત થાય છે. યુધિષ્ઠિર મહારાજને પાંડવો બરાબર વિશ્વ પિતામહના ચરણ કમળની નીચે બેઠા છે, સન્મુખ, અને ભગવાન કૃષ્ણ પાછળ ઊભા છે. અને ભીષ્મ પિતામહ શરશૈયા પર સૂતા સૂતા ગદગદિત વાણી કરી આંખમાંથી અશ્રુ, કારણ કે સ્વાભાવિક એમને પાંડવો પ્રત્યે પ્રેમ અને સ્નેહ હતો, અને એમના આંખમાંથી એ પ્રેમના અશ્રુઓ પ્રવાહિત થવા લાગ્યા. હાલાકી આંખમાં આંસુ આવવાને કારણે જોઈ નહોતા શકતા, પણ વાણીથી સંબોધન કરવાનું શરૂ કર્યું કે અહો કષ્ટમ અહો અન્યાયમ યુયમ ધર્મનંદના જીવિતુમ ના અર્થ ક્લિષ્ટમ વિપ્ર ધર્માચ્યુત આશ્રયા. અહો કષ્ટમ, કે અરે રે, બહુ કષ્ટ અને દુઃખની વાત છે. અહો અન્યાયમ, કે તમારી પાસે હે ધર્મનંદના, અર્થાત હે ધર્મના પુત્રો, પાંચે પાંડવોને કહે છે કે હે ધર્મના પુત્રો, ધર્મનું આચરણ કરવા વાળા, કે તમારા જીવનમાં ખરેખર બહુ ખેદ અને દુઃખની વાત છે કે નિરંતર એક પછી એક કષ્ટ આવ્યા અને તમારી સાથે એક પછી એક અન્યાયો થયા. અહો કષ્ટમ અહો અન્યાય, આંખમાંથી આંસુ વહાવતા અને દુઃખ પ્રગટ કરતા કહે છે કે ધર્મનું આચરણ કરવા છતાં અને ધર્મના પુત્રો તમારા જીવનમાં અનેક પ્રકારના કષ્ટ અને અર્થ આવ્યા. જીવિતુમ ન અર્થમ ક્લિષ્ટમ વિપ્ર ધર્મ, કહે છે કે તમે યાતનાઓ જીવતા રહીને શક્તિમાં ન હતા. હકીકત આ બધી યાતનાઓ અને કષ્ટો દેવા આવ્યા, એમાં તમે જીવિત રહેવા માટે જીવિતુમ ન રહેતી સંભવ જ નથી, કોઈ રહી શકે. પણ કારણ શું છે? તો કે વિપ્ર ધર્મા અચ્યુત આશ્રયા, કેમ કે તમે બ્રાહ્મણોની આજ્ઞા એમની સેવા કરી છે, અને બીજું છે ભગવાનનો હંમેશા આશ્રય લીધો છે અને ધર્મનું રક્ષણ કર્યું છે. વિપ્ર ધર્મા અચ્યુત એટલે કે ભગવાન કૃષ્ણ, હંમેશા તમે ભગવાન કૃષ્ણના આશ્રયમાં રહ્યા છો, બ્રાહ્મણોની સેવા કરી છે અને એમની આજ્ઞાઓનું પાલન કર્યું છે, અને ધર્મનું હંમેશા રક્ષણ કર્યું છે. ધર્મ રક્ષિતો રક્ષિતઃ, મનુષ્ય પહેલા ધર્મનું રક્ષણ કરે તો એ જ ધર્મ એની રક્ષા કરે છે, જે રીતે પાંડવોની કરી. તો તમે આટલું બધું કષ્ટ સહન કરી શક્યા એનું એકમાત્ર કારણ બતાવે છે કે ભગવાન કૃષ્ણનો આશ્રય, ધર્મનું રક્ષણ કરવો અને બ્રાહ્મણોની સેવા, ત્રણ વસ્તુથી તમે આ બધી વિપત્તિઓને પાર કરી ગયા. સંસ્થિતો અતિરથે પાંડવાનામ પ્રિથામ બાલ પ્રજા વૃધો યુષ્મત કૃતે બૃહન ક્લેશાન પ્રાપ્તા તોકવતી નહો. હવે ગણાવે છે કેવા? તો કે સંસ્થિતિ અતિરથે પાંડવ, એક તો પાંડવોના જન્મ થતાની સાથે એમના પિતાશ્રી મહારાજ પાંડવનું નિધન, મૃત્યુ થઈ ગયું હતું. બાળપણમાં અને પાંચે પાંડવો પિતા વગરના અનાથ બની ગયા હતા, અને ભર યુવાનીમાં કુંતી મહારાણી વિધવા થઈ ગઈ હતી, પતિનો આશ્રય જતો રહ્યો હતો. અને યુષ્મત ક્રિયે બહુ ક્લેશા, કે તમારા કાર્યોને કારણે પણ મારી પુત્ર વધુ કુંતીએ અનેક પ્રકારના કષ્ટ સહન કર્યા. એ રીતે જુગાર રમવો એક કાર્ય હતું, તેને લીધે ઘણો કષ્ટ સહન કરવો પડ્યો. એવા તમે વિચાર કરો, એક એવી સ્ત્રી કુંતી મહારાણી છે કે 5 બાળકોની જવાબદારી
એમની એકલાની માથે ઉપર આવી અને એવા પરિવારમાં એ રહી કે જે પરિવાર હંમેશા એને વિરુદ્ધ આવ્યો છે. એવા પરિવારમાં એને રહેવાનું છે, એવા લોકોની સાથે રહેવાનું છે જે હંમેશા એને મારવાના ષડયંત્રો કરે છે. છતાં એને ક્યારેય હિંમત હારી નહીં. અહો કષ્ટ માને કહે છે. શાયદ કોઈ મનુષ્ય હશે, લગભગ ન હોય કે જેને કુંતી મહારાણી જેવા જીવનમાં કષ્ટો આવ્યા હોય, અને છતાં કે તોક વતીર મોહર કરતે વારંવાર એઓને એક ગઈ એટલે પછી શાંતિ. બાળપણમાં સૌથી પહેલા તેમના પતિનું નિધન થઈ જવું પહેલું દુઃખ. બીજું, 5 વર્ષની આયુષ્યમાં ભીમસેનને જાહેર આપવામાં આવ્યું હતું. ત્યાર પછી લાક્ષાગ્રહ, જેમાં પાંડવોને સળગાવવાની યોજના હતી. પછી જુગારમાં ભોળવીને કપટ દ્વારા એમનું રાજ્ય, એમનું ધન, યહાં તક કે એમની પત્ની પણ, દ્રૌપદી પણ છીનવી લેવામાં. 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ. આખી પૃથ્વીના એકમાત્ર ચક્રવર્તી સમ્રાટ જેનો રાજસૂય યજ્ઞ કરવામાં આવ્યો હતો અને બધા યુધિષ્ઠિર મહારાજનું શાસન સ્વીકાર કર્યું હતો આખા ભૂમંડળના રાજાઓએ. ઈ યુધિષ્ઠિર વિરાટના રાજ્યમાં એક કંક નોકર બની ગયા. ગદાધારી ભીમસેન એક રસોઈયો બની ગયો. ગાંડીવધારી અર્જુન બ્રિહનલ્લા નામનો એક નર્તકી બની ગયો. આમથી વિપરીત અને કષ્ટ કે છે કે અહો કષ્ટમ, કે છતાં તમે લોકો જીવિત રહી ગયા, કેમ કે સૌથી મોટું કારણ છે ભગવાન કૃષ્ણનો આશ્રય. અને અંતમાં સાંત્વના આપતા યુધિષ્ઠિર મહારાજને કહે છે કે પુત્ર, આ તો એમ નહીં માનતો કે તમે દુરાચારી છો અથવા તમારા ખરાબ કર્મોનું ફળ છે, નહીં. કેમ કે છે ધર્મ નંદના, કે તમે વાસ્તવમાં જે વ્યક્તિ પોતાના જીવનમાં એક વાર પણ અસત્ય ન બોલ્યો હોય એના ખરાબ કર્મ કઈ રીતે હોય છે? યુધિષ્ઠિર મહારાજ. 5 પાંડવો જેને સ્વપ્નમાં ક્યારે દુષ્કૃત કર્મ કર્યું નથી, તો એના વિષયમાં એમ ન કહી શકાય કે આ બધા એના કર્મોનું ફળ સ્વરૂપ હતું. મારા તમારા જીવનમાં સુખ દુઃખ આવે કાલે જોયું કે કેવલ આપણા કર્મોનું ફળ છે. કોઈ ભગવાનની ઈચ્છાથી નથી આવતું. કેવલ આપણે કરેલા પૂર્વ જન્મના કર્મ સુખ અને દુઃખના રૂપમાં ભોગવી રહ્યા છે. બસ. એ પરિવારના રૂપમાં આવે છે, પત્નીના રૂપમાં આવે છે, પુત્રના રૂપમાં, માતા પિતાના રૂપમાં, અનેક સ્વરૂપમાં એ કર્મના ફળ હરેક વ્યક્તિ ભોગવી રહ્યો છે. પણ यहाँ પર પાંડવોના વિષયમાં આ સિદ્ધાંત લાગુ ન પડી શકે. કેમ? તો આગળ કહે છે કે સર્વ કાલ કૃતમ મન્યે ભવતામ ચ યત પ્રિયમ સપાલો યદૃશ્ય લોકો વર્યતિ ધનાબલી. કે જેવી રીતે કાળ, સમયના પ્રભાવથી આ બધું તમારા જીવનમાં ઘટ્યું છે. મુખ્ય કારણ બતાવે છે કાળ. જેવી રીતે વાયુ જોવામાં આવે છે કે વાદળોને ખેંચીને લઈ જાય છે. આકાશમાં રહેલા વાદળો પોતાની ઈચ્છા નથી હોતી, અને હવા જે દિશામાં ખેંચે એ બાજુ એ લોકો જાય છે. એવી રીતે મનુષ્ય આ સંસારમાં કાળના પ્રભાવથી અથવા કાળથી પ્રેરિત થઈને સુખ દુઃખ ભોગવે છે. મને તમને કાળ જ પ્રેરિત કરે છે હવારમાં કાર્ય કરવા માટે. અનેક સ્વરૂપે કાળના છે. તો કહે છે કે મનને મારા મત પ્રમાણે વિશ્વપિતામાં કે પ્રબળ કાળની ઈચ્છા જેની રીતે નિયંત્રણ, પવન જેવી રીતે વાદળોને નિયંત્રણ કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે, એવી રીતે આ કાળ દ્વારા તમારા જીવનમાં આ બધી ઘટનાઓ આવે. એમાં ન તો તમારો કર્મનો દોષ છે, ન તો તમારા કાર્યનો, કે ન તમારું આચરણ. એટલે કોઈ પણ રીતે તમે આમાં દોષને પાત્ર નથી. કાળ એટલે કે ભગવાન કૃષ્ણની ઈચ્છા.
એને કાળ કહેવામાં આવે છે. ભાગવતમાં એને કાળ એટલે કે ભગવાનની ઈચ્છા, એને કાળ કહે છે. અને ભગવાનની ઈચ્છાથી જ એમના શુદ્ધ ભક્તોના જીવનમાં આવા અનેક પ્રકારના કષ્ટો આવતા હોય છે. નકર આગળ કહે છે કે સંબોધ કે યત્ર ધર્મ સુતો રાજા ગદા પાણી વૃકોદર કૃષ્ણેર અસ્ત્રે ગાંડીવ ચપ્પમ સુહિત કૃતમ તતો વિપત. કે ધર્મરાજ, ધર્મના પુત્ર સાક્ષાત યુધિષ્ઠિર ધર્મરાજ જ્યાં ઉપસ્થિત હોય, મહાશક્તિશાળી વૃકોદર ગદાધારી ભીમસેન જ્યાં હોય, અને ગાંડીવધારી અસ્ત્ર શસ્ત્રની વિદ્યામાં નંબર 1 યોદ્ધો, જેને શિવજીને યુદ્ધ દ્વારા પ્રસન્ન કર્યા હતા, એવો ગાંડીવધારી અર્જુન હોય, અને આ વાત જવા દો, સુહિત કૃષ્ણ તતો હરેક રીતે પાંડવોનું હિત ઈચ્છવા વાળા અને હંમેશા પાંડવોની 24 કલાક ચિંતા કરવા વાળા એવા ભગવાન કૃષ્ણ સાથે હતા વિપત, છતાં પણ વિપત્તિ કેમ હોય? એટલે કે એકમાત્ર આજે મુરલીધર, જે તમારો મામાનો ભાઈ વસુદેવજીનો પુત્ર यहाँ पर ઉપસ્થિત છે, કેવલ માત્ર એમની ઈચ્છાથી જ તમારા જીવનમાં આ બધા કષ્ટો આવ્યા છે. નહીતર એ સાથે હોવાના કઈ રીતે બને? એટલે કે સાક્ષાત ધર્મરાજ ગદાધારી ભીમ કહેવાય છે કે વસ્ત્ર જેવું એમનું શરીર હતું. ભીમસેનનો જન્મ થયો, જન્મ થતાની સાથે જે બાળક કુંતી મહારાણીના હાથમાંથી પડી ગયો, તે જે પથ્થર ઉપર પડ્યો હતો એ પથ્થર એકદમ ચૂર્ણ થઈ ગયો હતો, ભૂકો થઈ ગયો. આવું એનું શરીર હતું. એ ગદાધારી ભીમ જેની સાથે હોય, ગાંડીવ જેને ધનુર્ધારમાં નંબર 1 અને કોઈ પણ વ્યક્તિ જેને હરાવી ન શકે અર્જુન જેની સાથે હોય, અને સાક્ષાત ભગવાન કૃષ્ણની જેને છત્ર છાયા હોય, તેના જીવનમાં પછી કષ્ટ ક્યાં છે? તો તમારા જીવનમાં કષ્ટ છે જ નહીં. દુઃખ નામની કોઈ વસ્તુ છે જ નહીં. પાપ પણ તમે સ્વપ્નમાં નથી કર્યા. અને આ જે કઈ ઘટના ઘટી કુરુક્ષેત્રના યુદ્ધની મેદાનની બધી, એ કેવલ માત્ર ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. આ કૃષ્ણની કાળ રૂપી ઈચ્છાથી આ બધી ઘટનાઓ ઘટી છે. તમે એવું નથી કે કાળ ભગવાન કૃષ્ણથી પરે છે, નહીં. આજ ભાગવતમાં પહેલા સ્કંદમાં સુદ ગોસ્વામી કહે છે કે યત નામ વિવશો ગ્રણેન યત વિભેતિ સ્વયં ભયમ. કે વિવશ પરાયણે પરાયણે પણ ભગવાન કૃષ્ણનું નામ, રામ કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી, એ નામ એક વાર જે જીવાથી ઉચ્ચારિત કરી દે, સાક્ષાત કાળ ભય મૃત્યુ પણ એથી ભયભીત થઈ જશે. આ ભગવાનના નામનો એટલો પ્રભાવ છે. તો જ્યાં સાક્ષાત ભગવાન ઉપસ્થિત હોય ત્યાં કઈ રીતે કાળ આવી શકે? કેવલ માત્ર ભગવાનની ઈચ્છાથી જ આ થયું છે. એ બરાબર યુધિષ્ઠિર મહારાજને સમજાવવા માંગતા કે તમારો આમાં કોઈ દોષ છે નહીં. નહિર્યસ્ય કરચિત પુમાન વેદ. અને ભગવાન ની ઈચ્છાને કહે છે કે ભગવાનની યોજનાઓને મોટા મોટા મોહ્યંતી કવયો અપીહિ, જે કોઈ જાણવાનો પ્રયાસ કરે છે એ બધા લોકો મોહિત થઈ જાય છે. ભગવાને પાંડવો સાથે આટલો બધો અન્યાય શું કામ થવા દીધો? હવે આ બધી ઘટનાઓનો કોઈ વિચાર કરે તો સ્વાભાવિક નિર્ણય ઉપર ન આવી શકે. એની મતિ, એની બુદ્ધિ 100% ભ્રમિત થઈ જાય અને અંતે ભગવાન ઉપર દોષારોપણ કરી દેશે કે આવું કેમ થયું. પણ એ પણ છે કે જો પાંડવોના જીવનમાં આટલા દુઃખ, આટલા કષ્ટ અને આવું એનું જીવન ન હોત તો આજે આપણે એની કથા ન સાંભળતા. સંસારમાં જે લોકો જલસા કરે છે એની કથા કે એના ચરિત્રો ગવાતા નથી. જે લોકોએ મનુષ્ય સમાજના ઉત્થાન માટે, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે અથવા પોતાની ભૂમિ, માતૃભૂમિ, દેશને માટે નિસ્વાર્થ ભાવે, યાદ રાખજો, ચાહે દેશની સેવા કરી હોય, ચાહે સમાજની સેવા કરી હોય,
અથવા ભગવાન કૃષ્ણની. પણ જેમાં વ્યક્તિનો સ્વાર્થ નથી અને કેવલ હિત કરવા માટે, લોકોને સુખી કરવા માટે કષ્ટ સહન કરે છે, એવા લોકોના ચરિત્રો મનુષ્ય સમાજમાં ગવાય છે અને એને જ લોકો યુગો યુગો સુધી યાદ કરે છે. બાકી ભોગવીને જલસા કરવા વાળાને કોઈ યાદ નથી કરતું. એ કેવળ ફોટાઓમાં રહી જાય છે, પછી પૂરું. 2 દિવસની શોક સભાઓ થાય છે, અંતે પછી હવ પોતપોતાના રસ્તે. પછી એ લોકો નિસ્વાર્થ કેવલ નહીં કે મારે મારા દેશની જનતાને સુખી કરવી છે, આ ભાવનાથી જેને સેવા કરી છે અને એને માટે એને દુઃખ સહન કર્યા છે, આવા વ્યક્તિના ચરિત્રો મનુષ્ય સમાજમાં કહેવાય છે. તો પાંડવ હોય તો કેટલી ઊંચ. એક તો ભારત વર્ષ દેશભક્તિ એ લોકોની એવી હતી, ભગવાનની ભક્તિ પણ એવી હતી. એટલે યત્ર કે ભગવાનની યોજનાઓને એક સામાન્ય માણસ, મોટા મોટા વિદ્વાન નારદજી જેવા વિદ્વાનો પણ, મોટા મોટા પંડિતો પણ ભગવાન કૃષ્ણની યોજનાને જાણી નથી શકતા. એ શું કરવા ઈચ્છે છે એ તો જ્યારે ભગવાન કરે ત્યારે જ ખબર પડે. અર્જુન પણ મોહિત થઈ ગયો હતો કે યુદ્ધ વાસ્તવમાં કોને માટે થઈ રહ્યું છે. પહેલો પ્રશ્ન એ કર્યો હતો કે પહેલા તમે મને એ કહો કે યુદ્ધ આપણે કરવું છે શું કામ? એ કેવલ ભૂમિના ટુકડા હાટું થઈને આપણે બધા બાંધી રહ્યા છીએ, એકબીજાને મારવા તૈયાર થયા છીએ. અને આ યુદ્ધ કરવાથી શું થાય? અનેક લોકોનો વધ થઈ જશે, તો એની બધાની સ્ત્રીઓ વિધવા થશે અને એ સ્ત્રીઓ જ્યારે પરપુરુષનો સંગ કરશે તો એનાથી અવાંછિત સંતાનો ઉત્પન્ન થશે, જેને વર્ણ શંકર નામ દેવામાં આવ્યું છે. અને એ પ્રજાને પિતૃઓથી પરંપરામાં આવતા કોઈ પણ જાતના કર્મ કરવાની અધિકાર નથી. એ તે શ્રાદ્ધ, પિંડદાન આદિ એને અધિકાર નથી હોતો અને એને સ્વીકારે બને. અને આ રીતે ઈ કે અમારી આખી પરંપરા નરકમાં જશે, અમે સ્વયં જશું અને અંતે અમારા પિતરોને પણ અમે પતિત કરીને કારણભૂત બનશું. તો આટલો બધો નરસંહાર કરીને આટલું ભયંકર પાપ કર્મમાં પ્રવૃત્ત થયા છે. મને આશ્ચર્ય થાય છે કેમ આ લોકો આમાં લાગ્યા છે. પણ જ્યારે ભગવદ ગીતા એની સમજો શ્રવણ કર્યા પછી એને સમજાવ કે કેવલ માત્ર યાદવ નંદન ભગવાન કૃષ્ણ દ્વારકાધીશની ઈચ્છાથી આવું થઈ ગયું છે. અને કેવલ ધર્મરાજ યુધિષ્ઠિરનું ધર્મનું શાસન ભૂમંડળ ઉપર સ્થાપિત કરવા માટે અને મનુષ્ય સમાજને પ્રગતિ અને ઉન્નતિના માર્ગ પર લઈ જવા માટે. આર્થિક પ્રગતિ તો ખરી, સાથે સાથે ધર્મની શિક્ષાઓ અને દીક્ષાઓ પણ દેવામાં આવી. સરકાર આજની જેવી નહોતી બની જેમાં કેવલ આર્થિક પ્રગતિનો જ વિચાર હોય અને સ્વાભાવિક તો સ્નેહ સ્વલક્ષિત કેન્દ્રિત વધારે હોય છે કે પેલા અમારી થઈ જાય, અમે જયારે ધરાઈ જવું તો એ પ્રજાના વેલા વિચાર કરશું. એવી પ્રગતિ માટે સમાજનું નિર્માણ નહોતું થયું, એના માટે યુદ્ધ નહોતું થયું. સાથે સાથે ભગવાન કૃષ્ણની ભક્તિ, એની શિક્ષાઓ અને એનો પ્રચાર કરવો. મતલબ મનુષ્ય સમાજ ભૌતિક રીતે અને શારીરિક રીતે સુખી બનાવો અને અંતમાં એને એવી વ્યવસ્થા આપી જેથી કરીને ભક્તિ કર્યા પછી આ સંસારથી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાય. આવા એક ઉન્નતશીલ સમાજનું નિર્માણ કરવા માટે આખી યોજના ભગવાનની હતી. અર્જુન જેવા પણ 24 કલાક ભગવાન કૃષ્ણની સાથે રહેવાવાળા. દ્વારકાની મહારાણીઓ ત્યાં સુધી કહેતી રૂક્ષ્મણી આદિ કે હારું છે કે અર્જુન સ્ત્રી નથી, વરના ભગવાન કૃષ્ણ દ્વારકામાં આવે જ નહીં. એટલા એમને પ્રિય હતા. અને અર્જુન પણ ભગવાનની યોજનાને સમજી નહોતા ગયા, તો પછી બીજાની ક્યાં વાત કરી? એટલે કહે છે કે દ્રૌપદીના ચીરહરણ શું કામ થયા? એમાં કદાચ ગમે એટલો વિચાર કરો પણ એનું કારણ એટલે કે ભગવાન કૃષ્ણની યોજનાઓ
અને એમના કાર્ય ઉપર બુદ્ધિ લડાવવા કરતા વિદ્વાનો અને આચાર્ય મત છે કે જે કે ઈ કરો. બસ ભગવદ ગીતામાં ભગવાને જે ઉપદેશ આપ્યા છે બસ એને પાલન કરવાનો પ્રયાસ કરો. બાકી એને જાણવાનો કે એના કાર્યોને સમજવામાં ભલભલાની બુદ્ધિ થાપ ખાઈ જાય છે. અને આગળ કહે છે કે હે મહારાજ યુધિષ્ઠિર, હાલાકી એમના પ્રપૌત્ર છે છતાં ભીષ્મ દેવને સંબોધન કરે છે કે હે મહારાજ યુધિષ્ઠિર, કૃપા કરીને હવે તમે અનાથ બનેલી, કેમ કે રાજા વગરની પ્રજા કેવી ગણાય? અનાથ. પ્રધાનમંત્રી વગરનો દેશ હોય કેવો ગણાય? અનાથ ગણાય. તો કે રાજા વગરની અનાથ બનેલી પ્રજાનું તમે શાસન કરો અને એનું પાલન કરો. બાકી બધી જ તમારી દુર્ભાવના, હતાશાને ખંખેરી અને કેવલ તમારી પ્રજાનું શાસન કરો અને અનાથ બનેલી પ્રજાનું તમે પાલન કરો. અને ત્યાર પછી કહે છે એશ વે ભગવાન સાક્ષાત આદો નારાયણ પુમાન મોહિયન માયા લોકમ ગુડ ચરંતી ભૂષણી. એશ માની લો ભગવાન આજુબાજુમાં જ ઉભા છે. પાંડવો વિશ્વપિતામાં સુતા છે, ચરણની સાઈડ પાંચે પાંડવો છે અને ત્યાં આજુબાજુ ભગવાન કૃષ્ણ છે. તો કે એશ, આ જે તમારી બાજુમાં અથવા મારી સામે ઉભેલા વૃષણી અથવા યાદવોના અધિપતિ યદુપતિ કોણ છે? કે સાક્ષાત ભગવાન. દેખો, આદિ નારાયણ, સાક્ષાત ભગવાન આદિ નારાયણ છે. પુમાન મતલબ પરમ ભોક્તા. એ કોઈ સામાન્ય મનુષ્ય નથી, સાક્ષાત ભગવાન છે. મોહિયન માયા લોકમ, અને આખું સંસાર એ કીડીથી લઈને વિરાટ બ્રહ્મા સુધી પ્રત્યેક વ્યક્તિ એની નિગૂઢ માયાથી મોહિત થયેલો છે. એશ વે ભગવાન, એ સાક્ષાત ભગવાન છે. અને यहाँ પર આગળ કહે છે કે ભગવાનનો અનુભાવ કેવો છે? અસ્યાનુભાવમ ભગવાન વેદ ગુહ્યતમ શિવ દેવર્ષિ નારદ સાક્ષાત ભગવાન કપિલ. તો માની લો પૂછે કે તો એને જાણવા વાળા કોઈક તો હશે ને, હા, કે એ ભગવાનને સમજવા વાળા કોણ છે આ સંસારમાં? તો સૌથી પહેલા કહે છે કે યસ્યા, સાક્ષાત ભગવાન કૃષ્ણના અનુભાવ, એના ભાવ અથવા એના ગુહ્ય રહસ્યો અને એને તત્વથી જાણવા સૌથી પહેલું નામ મૂકે છે ભગવાન શિવ. પાર્વતીના પતિ શિવજી સૌથી વધારે જાણકાર વ્યક્તિ છે ભગવાન કૃષ્ણ. પહેલું પ્રમાણ આપ્યું છે. બીજા કોણ છે? તો કે દેવર્ષિ નારદ, અને ત્રીજા છે સાક્ષાત ભગવાન કપિલ, દેવહૂતિને કર્દમજીના પુત્ર ભગવાન કપિલ. અનુભાવનો અર્થ થાય કે વિપત્તિ આપી અને તરત જ રક્ષા કરી લેવી. યસ્યાનો ભાવ કે ભગવાન પાંડવો જેવા પોતાના ભક્તોના જીવનમાં આટલી બધી વિપત્તિઓ શું કામ વારંવાર આપી રહ્યા છે? અને વિપત્તિ આપી તો તુરંત જ પછી રક્ષા પણ. જે તે ભીમસેનને જાહેર આપ્યો તો તરત ભગવાને રક્ષા પણ કરી લીધી. 10,000 હાથીનું બળ આપી દીધું. લાક્ષાગ્રહમાં આગ લગાવવાની હતી તો ભગવાને વિદુરજી દ્વારા બુદ્ધિ પ્રદાન કરી અને સુરંગ બનાવીને પાંડવોને બહાર કાઢ્યા. દ્રૌપદીના વસ્ત્રહરણ થયું તો ચીર પણ ખુલ્યા. આને કહે છે અનુભાવ, કે ભગવાન વિપત્તિ આપે તો તુરંત રક્ષા પણ કરે. અને કુંતી મહારાણી કહે છે કે તત્ર શાશ્વત વિપદો સંસ્તુતઃ, હે જગત ગુરુ, હે યદુનંદન, હે કૃષ્ણ, હું ઈચ્છું છું કે આ વિપત્તિઓ મોહર વારંવાર અમારા જીવનમાં આવે. શું કામ? તો કે ભવતો દર્શનમ, વિપત્તિઓ આવશે એટલે તુરંત તમે અમારી રક્ષા કરવા માટે આવશો, એટલે વારંવાર તમારા દર્શન થશે. અને જો વારંવાર જીવનમાં તમારા દર્શન થયા તો અંત સમયે અમે તમારા ધામમાં જઈશું, બીજી વાર સંસાર જોવો પડશે નહીં.
હકીકત એને આનંદ હતો, સુખ, કે વિપત્તિઓ વારંવાર આવે. અને પ્રાર્થનામાં પણ કહે છે કે હવે અમારા જીવનમાં બધી વિપત્તિઓ ગઈ, યુદ્ધ જીતી ગયા, મારા પુત્રો રાજા બની ગયા, મારો પુત્ર યુધિષ્ઠિર રાજા બની ગયો, હવે અમારા જીવનમાં સુખ શાંતિ છે, તો તમે જઈ રહ્યા છો દ્વારકા. તો બહેતર છે કે આ બધું જાય ને કેવલ વિપત્તિ લાવો, જેથી કરીને તમે અમારી સાથે રહો. તો આ ભગવાનનો અસ્ય અનુભવ, આ ભાવ કેવલ શિવજી જેવા ભગવાનના મહાન ભક્તો જ જાણી શકે, અથવા એના પછીનો બચાવો કે હું કામ નહીં. નરસિંહ મહેતાને એના પિતાના શ્રાદ્ધ કરવા માટે 1 કિલો ઘી નહોતું મળ્યું. હું ભગવાન નો આપીએ કે સોનાની દ્વારકા છે, 1 કિલો ઘી દઉં એના માટે બહુ મોટી વાત છે. આખી બજારમાં આટા માર્યા, એક પણ વ્યક્તિએ ન આપ્યો. છેલ્લે એક એની જેવો વૈષ્ણવ હતો, એની દુકાને જઈને એને મળ્યું, તો એને કીધું કે તમે કે હું તમને પૈસા નહીં લઉં. તો નરસિંહ મહેતા કે મફત નું તો લઉં નહીં, તારે પૈસા લેવા હતા, પણ એ કે અત્યારે ઉધારમાં આપવાનો. તે કે કામ કરો, તમે કે 2 ભજન ગાઓ, હું તમને બદલામાં ઘી આપી દઉં, બસ. એ શરત થઈ ગઈ. તો નરસિંહ મહેતા તૈયાર થયા, દ્વારકાધીશના કીર્તન શરૂ કર્યા. ખબર નહીં ક્યાં પિતાનું શ્રાદ્ધ હશે, ક્યાં, પણ છતાં તમે જો રક્ષા કરી. અત્યારનો કદાચ મોટો બિલિયન પતિ એવું શ્રાદ્ધ ન કરીએ. સોનાના તાળે ગિલિત કરેલા કોઈ ન આપીએ. અને પછી ઓછી વસ્તી નહોતી, 700 કુટુંબ બ્રાહ્મણોના હતા. અને એ વખતે અમે 2 અમારા 2 નહીં, 1 ના 2 ના 12 હોય. અત્યારે અમે 2 ને અમારા 2 હતા, એક માં પૂરું થઈ ગયું છે. પણ એ વખતે તો 10-12 છોકરાઓ હતા, અને તોય કોઈને ભાર નહોતો, અને તોય બધાના વહીવટ થઈ જતા. એ ધન્યવાદ દેવો પડે આપણા ગઢિયાઓને, વડીલો, ગમે એમ કરીને એની બધાના જોડી દીધા, અને હજી હારા તૂટ્યા જ નથી. અને આપણે બધું જોઈ, હામાં બેહારીને વાત કરાવી, બાયોડેટા થઈ, તોય 400 મહિના ક્યારેક નોકરી થાય. અને ઓલા લોકો જોવાય નહોતા ગયા, એમ નમ રૂપિયો નાળિયા દેવા હતા, તોય બધાના 70 વર્ષના જીવન આલી ગયા. અને વળી ક્યારેય કઈ વાંધો થયો નથી. હકીકત સિસ્ટમ હાલી હોત ને તો અત્યારે આપણા સમાજમાં એટલી હાડમારી ન હોત, દેખાદેખી બહુ સારી હતી. પણ આપણે બદલી નવું કરવા ગયા કે માતા પિતા જોઈ આવે બસ ફાઇનલ, બાકી કોઈને આગળ જવાનું નહીં. બસ છોકરાઓ છોકરીઓ જોવાનું ચાલુ કર્યું, પછી આ બધી માતા પિતા નક્કી કરતા તેમાં કઈ વાંધો જ નહોતો. એટલે કે છે કે નકર હું નરસિંહ મહેતાને 1 કિલો ઘી આપવું ભગવાનના માટે. જે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશે એના પિતાનું શ્રાદ્ધ સોનાના થાળી વાટકે આપીને કરાવ્યું દાનમાં, ઈ ભગવાન 1 કિલો ઘી નો આપીએ કે યસ્ય અનુભાવાને કહે છે કે ભગવાન એન કેન પ્રકારે વિપત્તિ મોકલે તો રક્ષા પણ તરત જ કરી દે. આને કહે છે અનુભાવ. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનના આવા ભાવને સમજે નહીં, ત્યાં સુધી પ્રેમ ઉત્પન્ન થાય. એટલે કે સાક્ષાત ભગવાન, કે સાક્ષાત ભગવાન છે, અને એના અનુભાવને મોટા મોટા લોકો પણ સમજી શકતા નથી. કે શું કામ તમને વનવાસ દેવામાં આવ્યો, શું કામ તમને ઝહેર દેવામાં આવ્યું, શું કામ તમે જુગારમાં હાર્યા, આટલી બધી વિપત્તિઓ. યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં કેટલા કષ્ટ આવ્યા હતા. હા, મેં ઈચ્છા મૃત્યુને કવચ પહેરેલા પિતામાં કોણ મારી જાય? દ્રોણાચાર્યના વચન કે જ્યાં સુધી એના હાથમાં શસ્ત્ર હોય ત્યાં સુધી પરાશ ન કરીએ. કર્ણ, જો એના જીવનમાં પરશુરામજીનો શ્રાપ ન હોત, ભૂમિ અંત સમયનું પૈડ્યું ગળી ન ગઈ હોત, ઇન્દ્રએ જો એના કવચ અને કુંડળ ન માંગ્યા હોત, કુંતી મહારાણીએ વચન ન લીધું કે મારા 5 પુત્રો જીવિત રહેવા જોઈએ,
જો આ બધી વિપત્તિ કર્ણના જીવનમાં ન હોત તો પણ આ યુદ્ધ શક્ય નહોતું છે. કે હરેક વિપત્તિમાં જેવી રીતે આંખની રક્ષા કોણ કરે છે? આપણી પાપણ. કોઈ પણ કચરો તરત જ ફટ શરણી પડી જાય. એ આપણને પૂછવા નથી કે હું પડું કે નહીં. પાપણ તરત જ આંખની રક્ષા કરી. એવી રીતે ભગવાન કૃષ્ણનો અનુભવ ભાવના એ છે કે પોતાના ભક્તો પર આવતી કોઈ પણ જાતની વિપત્તિ એ રાહ નથી જોતા કે મને બોલાવે પછી હું જાઉં. એ સ્વાભાવિક આવી જાય છે. નરસિંહ મહેતા આમંત્રણ નતું કે દ્વારકાધીશમાં કીર્તન કરું છું, શ્રાદ્ધ તમારે કરવાનું છે નહીં. બેહી ગયા અને ભગવાને કાર્ય. તો આને કહેશે અનુભવ. અને આ ભગવાનનો અનુભવ ભગવાન શિવ સૌથી વધારે જાણે છે. નારદજી કેમ કે લોકોનું કાર્ય જ આ છે. એક વાર પાર્વતીજી જઈ રહ્યા હતા તો એક જગ્યાએ ઉતરીને શિવજીએ પ્રણામ કર્યા. તો પાર્વતીજી પૂછ્યું કે અહીંયા તો કાંઈ નથી, દેવ નથી, મંદિર નથી, તીર્થસ્થાન, તો તમે પ્રણામ હું કામ કર્યા? કે આ ઈ સ્થાન છે દેવી કે જ્યાં આજથી 10,000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણના ભક્તે ભજન કર્યું હતું. એટલા તીર્થ 10,000 વર્ષ પહેલા. કે હા, 10,000 નહીં, કરોડો વર્ષ પહેલા પણ આ ભૂમિ એટલી જ પવિત્ર હતી ને આજે પણ એટલી જ પવિત્ર છે. થોડાક આગળ ચાલ્યા, પાછા પ્રણામ કર્યા. તો કે હવે હું કર્યું? એ કે અહીંયા અમુક 100 કે 1000 વર્ષો પછી એક વ્યક્તિ આવીને ભગવાનનું ભજન કરશે. એ ભૂમિની વિચાર કરો, જ્યાં મનુષ્ય બેસીને આવી રીતે મારી તમારી જેમ ભગવાનની કથાનું શ્રવણ કીર્તન કરે છે, તો એ ભૂમિને ભગવાન શિવજી પ્રણામ કરે છે. ભક્તોની કેટલી મહિમા છે એ જાણો. એટલે પહેલું નામ શિવજીનું મૂક્યું છે વિશ્વપિતા. અને હકીકત છે પ્રવચનો એવા જ લોકોના સાંભળવા જોઈએ જે વિશ્વ પિતામાની જેમ ભગવાનને સારી રીતે જાણતા. નહીં તો શ્રવણ કરવા વાળો એટલો જ દોષી છે અને બોલવા વાળો એટલો જ છે. એટલે એ પ્રમાણ વિશ્વમાં તો હું એકલો નથી કહેતો. શિવજી, નારદજી, બ્રહ્મા, સાક્ષાત યમરાજ, કપિલ, આ બધા લોકો. અને એ પ્રવચન કરી રહ્યા છે તો સાંભળે છે કોણ? વ્યાસદેવ, ભગવાનના અવતાર, સ્વયં નારદજી. એ બંને સાંભળી રહ્યા છે. અને બધા જ દેવી દેવતાઓ પણ ત્યાં આવ્યા. કેવળ મનુષ્ય ઋષિ મુનિઓ જ નહીં. અને એક પણ વ્યક્તિએ પ્રશ્ન ન ઉઠાવ્યો કે તમે ખોટું બોલી રહ્યા છો. એટલે કહે છે કે એશ ભગવાન, એ સાક્ષાત એના અનુભવને આ લોકો જાણે છે. એટલે યુધિષ્ઠિર મહારાજના શોકને દૂર કરવા માટે કહી રહ્યા છે કે તમે ભગવાનની ભાવનાને સમજો અને પછી તમે ઈ જ કૃષ્ણની ઈચ્છા છે કે તમે રાજા બનો. એની દ્વારકાધીશની ઈચ્છા છે કે તમે પ્રજાનું પાલન ભક્તિથી કરો. એ ભગવાનનો અનુભવ છે. કેમ કે હંમેશા તમે ઇતિહાસ ઉઠાવીને જોશો તો ભગવાનના ભક્તોએ પૃથ્વી પર વધારે શાસન કર્યું છે. ઇતિહાસ ખોલવામાં આવે આપણો ભારત વર્ષનો તો ભગવાનના ભક્તો અને સજ્જન રાજાઓએ આ ભૂમંડળ ઉપર સૌથી વધારે શાસન કર્યું છે. બાકી તો અપવાદ રૂપ આવ્યા ગયા. બાકી વધારે શાસન ભગવાનના પ્રિય ભક્તો દ્વારા થયું છે. યત મન્ય છે. અને તમે જે માનો છો, કોણ સૌથી પહેલા કહે છે આગળ કે તમે જેને માનો છો કોણ? હે રાજા, અજ્ઞાનતાને કારણે અથવા તમે જાણતા ન હોવાને કારણે ભગવાનના મહાનુભાવને તમે જાણતા નથી ને હું માનો છો કે આ મારા મોસાળિયા ભાઈ મામાના દીકરા છે. યુધિષ્ઠિર મહારાજને પાંડવો હું માને છે કે કૃષ્ણ મારા મોસાળામાંથી મામાના દીકરા છે. અથવા તમારા પ્રિય મિત્ર તમે માનો છો. હિત ચિંતક, હંમેશા તમારું હિત કરવા વાળા અને તમારી ચિંતા કરવા વાળા, સલાહકાર, મંત્રી, દૂત, સંદેશો લઈને જવા વાળા દૂત
અને કલ્યાણ કરનારા વર્ગે તમે માનો છો. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજના મંત્રી પણ બન્યા હતા. સલાહ દેતા થાય કઈ પણ હોય ત્યારે. કોઈ પણ વિપત્તિ અથવા કાર્ય કરવાનું હોય તો સૌથી પહેલી સલાહ કૃષ્ણની લેવામાં આવતી. દૂત બનીને ગયા હતા યુધિષ્ઠિરને માટે કે મહારાજ યુધિષ્ઠિરને માટે ભગવાન કૃષ્ણ દુર્યોધનનું અપમાન પણ સહન કર્યું હતું અને દૂત શાંતિ દૂત બનીને મહારાજ યુધિષ્ઠિરનો સંદેશ લઈ ગયા હતા યુદ્ધને ટાળવા માટે. દૂત પણ બની ગયા અને હંમેશા કલ્યાણ કરનારા અર્જુનના પ્રિય મિત્ર. હંમેશા સાથે ખાવું, બેસવું, ઉઠવું, સૂવું, જે રીતે આપણે મિત્ર હોય છે અને મમેરા ભાઈ મોસાળના કે તમે જે માનો છો એ વાસ્તવમાં છે નહીં. એ સાક્ષાત પરમ બ્રહ્મ ઈશ્વર છે અને એ ઈશ્વરની ઈચ્છા છે. કાળ અને એનાથી પ્રેરિત થઈને તમારા જીવનમાં આ બધી ઘટનાઓ ઘટી છે અને હવે એ જ દ્વારકાધીશની ઈચ્છા છે કે તમે શાસન સંભાળો અને પ્રજાનું પાલન કરો. તો કહે છે કે માની લો યુધિષ્ઠિર મહારાજ પ્રશ્ન કરે ભીષ્મ પિતામહને કે અમે માનીએ છીએ કે અમારા ભાઈ છે, અમારા મિત્ર છે, મંત્રી છે, દૂત છે અથવા હિત ચિંતક છે, તો એની એવી ભાવના છે? એ તો ઈશ્વર છે, સાક્ષાત ભગવાન છે તમે કહો છો, તો શું એનામાં એવી ભાવના હશે? તો કહ્યા સર્વાત્મન સમદિશો હીર યસ્યાનો નિર અહંકૃતે કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવા છતાં પણ સર્વાત્મના સમદિશો પ્રત્યેક જીવના હૃદયમાં બિરાજમાન છે અને બધાની પ્રત્યે સમભાવ રાખે છે. એને નથી કોઈ પોતાનો કે નથી પરાયો, નથી એનો કોઈ મિત્ર કે કોઈ શત્રુ, નથી કોઈને પ્રેમ કે નથી દ્વેષ. ભગવાન કહે છે બધા વચ્ચે સંભાવ શું? પણ જે લોકો મારું નામ લે છે, જે લોકો મારી ભક્તિ કરે છે નરસિંહ મહેતાની જેમ, એવા મનુષ્યોનું હું વિશેષ ધ્યાન રાખું છું. બસ, બાકી ભગવાન કોઈ ભેદભાવ નથી. જેવી રીતે પ્રહલાદ મહારાજને ભગવાને ભક્તિ અને પ્રેમ આપીને એને પોતાનું ધામ વૈકુંઠ આપ્યું. એ જ હિરણ્યકશિપુ એના પિતા જે સંપૂર્ણ રીતે વિરુદ્ધ હતા, તેને પોતાના હાથથી મારીને એ સ્થાન આપ્યું. શિશુપાલ અને પાંડવો બંને માસીય ભાઈ હતા, બંને ભગવાનની ફઈના ભાણિયા હતા. સંબંધીમાં કોઈ ભાવ નહોતો. શિશુપાલ હંમેશા ભગવાન કૃષ્ણનો એટલો વિરોધી ને દ્વેષી હતો કે ગમે ત્યાં મળે એટલે તરત ચાલુ થઈ જતો. છતાંય શિશુપાલનો રાસસુરી યજ્ઞમાં વધ કર્યો તો શિશુપાલે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. અને એ જ પાંડવોએ ભગવાનની સેવા કરી. તો કે સમ દિશામાં કે ભગવાનનું મારવું અને ભગવાનનું તારણ કરવું એમાં કોઈ અંતર નથી. અને મનુષ્યનું મારવું તારણ કરવું બે માં અંતર છે. કેમ કે કેવલી જીવન લઈએ કે આપવાની સામર્થ્ય કોઈ ના. હજારો લોકોનો વધ થઈ શકે પણ એક પર વ્યક્તિને જીવિત કરી શકાતા નથી. પણ એ જ બ્રહ્માસ્ત્રથી જેનું ગર્ભમાં મૃત્યુ થઈ ગયું હતું, જે ભાગવતના પ્રથમ શ્રોતા બન્યા, એ પરીક્ષિત મહારાજને ભગવાને જીવન દાન આપ્યું. એટલે કે સમદર્શી કે ભગવાનની અંદર કોઈ પણ જાતનું વૈમનસ્વ યા ભેદભાવ નથી. જે કઈ ખામી છે એ કેવલ આપણી ગેરસમજને કારણે અથવા ભગવાનના વિષયમાં આપણું અજ્ઞાન એક સૌથી મોટું કારણ છે. બાકી નજર સામે જોવો છો કે હરે કૃષ્ણ લેવા વાળાને એ સુવિધા મળે છે, નથી લેતા એની સુવિધા. ભક્તિ કરવા વાળાને એ સુવિધા મળે છે અહીંયા, અને ઓલાને પણ એ સુવિધા મળે છે. એટલે કે કાલથી એવો નહીં ઓર્ડર આવે કે ભાઈ જે મારું નામ લઈને બધું બંધ કરો, પણ એક ખોરાક આલો. આ સમદર્શી છે. ભગવાનનો અનુભવ એ છે કે ભાઈ ગમે એવા હારા છે, મોળા છે મારા છોકરા, બગડેલા છે કાલ સુધરશે, સુધરેલા છે કાલ સવારે બીજાને સુધારશે. એક આશા જે ક્યારેય નષ્ટ નથી.
તો અનુભાવ અને વિશ્વ પિતામાં સમજાવી રહ્યા છે. હકીકત જોઈએ કાયદો આવી જાય, ભગવાન કાલ બનાવી નાખે તો પછી શરણ જવા જેવો કોઈ રસ્તો જ નહીં રહે કોઈ. ઘટના હતી હમણાંથી ઓસ્ટ્રેલિયામાં, સત્ય ઘટના ઘટી ગઈ કે અહીંયા જંગલમાં દાવાનળ લાગ્યો હતો. હેલિકોપ્ટરોથી પાણી નાખવામાં આવ્યો, લાખ પ્રયાસ કર્યો પણ એ જંગલનો દાવાનળ. અંતે બધાએ એવું નક્કી કર્યું કે ભાઈ ઉપર હાથ કરી અને ભગવાનને શરણાગત થાવ. અને જ્યારે લોકોએ શરણાગતિ સ્વીકારી કે હવે તમે જ એકમાત્ર બચાવી એકશો, બધું કોઈ અમારી પાસે સહારો નથી, ત્યારે એ વર્ષા થઈ અને આગ સમદર્શી કે ભેદભાવ ભગવાનના કાર્યમાં નથી, ભગવાનની ભાવનામાં નથી, શ્રી કૃષ્ણના પાલનમાં નથી. જે કઈ ભેદ આપણને દેખાય છે એ વિશ્વ પિતામાં કહે છે કે કેવલ માત્ર આપણું અજ્ઞાન છે. અને જે ભાવ આપણે મનુષ્યમાં આરોપિત કરીએ છીએ એ જ ભાવના ભગવાનમાં પણ લગાવી રહ્યા છે. તે સ્વાભાવિક, હરેક મનુષ્યમાં ભેદભાવ દ્રષ્ટિ હોય છે, તો માન્યતા એ છે કે એમાં પણ હોવી જ જોઈએ. પણ સૌથી પહેલા એ છે કે સામાન્ય મનુષ્ય છે નહીં. એ કેવલ એક મનુષ્યના રૂપમાં આવી અને યદુવંશીઓના કુળમાં પ્રગટ થઈ અને આપણી જેમ કાર્ય કરી રહ્યા છે. બાકી હકીકતમાં એ સામાન્ય મનુષ્ય છે નહીં. કેમ કે સામાન્ય મનુષ્યોમાં એ તાકાત જ નથી કે પોતાની રાણીને એક સોનાનો મહેલ રહેવા માટે આપી. આ તો 16,108 ને બધીને એક મહેલ. અને એક જ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ બધી જ રાણીઓ સાથે એક સાથે. અને હરેક જગ્યાએ નારદજી તો જોઈને આશ્ચર્ય થઈ ગયા કે ક્યાંક ભગવાન કૃષ્ણ છોકરાઓને રમાડી રહ્યા છે, તો બીજી રાણીના મહેલમાં રાણી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, ત્રીજીમાં કઈ ઘરકામ કરી રહ્યા છે, ચોથી જગ્યા તો રસોઈ બનાવી રહ્યા છે, પાંચમી જગ્યા તો બ્રાહ્મણોની સેવા કરી રહ્યા છે, છઠ્ઠી જગ્યા તો યજ્ઞ કરી રહ્યા છે. એમ 16,108 મહેલોમાં નારદજી આંટો મારી લીધો, કોઈ જગ્યાએ એને એકલા ભગવાન દેખાણા નહીં, કોઈ જગ્યાએ રાણી વગરના ભગવાન જોયા નહીં. એક જ કૃષ્ણ 16,000 સાથે. એ કરીએ એમ કે એને 16,000 હતી તો આપણે કેમ એ 16,000 ની 16 લાખે કરીએ? એ કે એનામાં સામર્થ છે અને આપણામાં એકનું સામર્થ નથી. એકમાં આપણે લાંબા થઈ ગયા છે વહીવટ કરવા. એ 16,000 નહીં 16 લાખ કરે ને. કાલે કીધું ને એકો વિદ્યાથી, એક જ વ્યક્તિ છે પણ બધાની કામના ઈચ્છાને પોષણ કરી રહ્યો છે. એટલે પ્રશ્નો છે કે એને કેમ 16,000? 16,000 નહીં 16 લાખ રાખીએ પણ આપણે એકમાં વાંધા પડી ગયા છે. ત્યાં છે ભગવાનનો સમભાવ કે ભેદભાવ કેવલ આપણી તરફથી દેખાય છે. જેવી રીતે ઉદાહરણ દ્વારા સમજીએ કે એક પિતા હોય છે, એના બે પુત્ર હોય છે. એક પિતાની આજ્ઞાનું પાલન કરવા વાળો છે અને એક પિતાની આજ્ઞાનું પાલન કરતો નથી. તો એ પિતા પોતાની આજ્ઞાનું પાલન નહીં કરવા વાળા પુત્રને સુધારવા માટે કંઈક દંડ આપે અથવા કંઈક સજા કરે, તો એનો અર્થ એ નથી કે પિતા પોતાના પુત્ર પ્રત્યે ભેદભાવ કરી રહ્યો છે. એની ઈચ્છા એ છે કે જ્યારે આ આજ્ઞા નહીં માનવા વાળો અયોગ્ય પુત્ર ના હાથમાં જો હું મારી સંપત્તિ આપી દઈશ તો વધારે બગડશે અને ઓર વધારે દુઃખમાં થાય. અયોગ્ય પુત્ર હોય તમે એના હાથમાં સંપત્તિ આપી દો તો એ જાળવી શકવાનો નથી અને અંતે સ્વયં પોતાના પગ ઉપર કુહાડો મારી દુઃખને આમંત્રણ આપે છે. તો કોઈ પિતા એવું નહીં ચાહે. અને જ્યારે યોગ્ય બનશે તો સ્વાભાવિક એનો હક એને મળવાનો જ છે. તો ભગવાનનો અનુભવ વ્યવહાર આ રીતનો છે. એટલે કે એ હરેકને સુધા દુઃખના રૂપમાં કાળ દ્વારા એને કંઈક સુધારવા માટે દંડ આપે છે. અને એ દંડને નહીં સમજવા વાળા હાય હાય કરીને આક્ષેપ કરે છે. જ્યારે
શરાબ પીતી વખતે વિચાર નહોતો કર્યો, ભાઈ દંડ આવતી વખતે વિચાર ન હોવો જોઈએ. ખરાબ કાર્ય કરતી વખતે આપણે વિચાર નથી કરતા તો એનો દંડ આવવાનો જ છે. કર્મનો સિદ્ધાંત ક્યારેય કોઈના વિશે બદલાઈ શકતો નથી. અને આગળ કહે છે કે આ રીતે કહે છે કે ભગવાનના જે અનુભાવ, એની ભાવના છે એ આપણે એટલે નથી સમજી શકતા કે આપણને ભગવાનના વિશે કોઈ જાણકારી યથાવત મળી જ નથી. એ જે દુર્યોધન એને સામાન્ય ગોવાળીઓ માનતો હતો, એમ આપણે પણ એમ જ માનીએ છીએ. યા તો એક યુગ પુરુષ થઈ ગયા, યા તો એક મહાન પુરુષ માણસ થઈ ગયા. એનથી બધાથી પરે છે. અને ત્યાર પછી પ્રત્યેક સરખા અને કહેશે કે તથા એકાંતમ ભક્તિષુ પશ્ય ભૂપાનુકંપિત યમ સાક્ષાત કૃષ્ણ દર્શનમાગતમ. કે પ્રત્યે યસ્યાનુકંપા, હંમેશા અનુકંપા ને દયાળુ એવા ભગવાન કૃષ્ણ વિશ્વ પિતામાં કહે છે કે હે ભૂપ, હે રાજા, હે મહારાજ યુધિષ્ઠિર, મારી ઉપર વિશેષ અનુગ્રહ કરવા માટે, મને દર્શન દેવા માટે યુધિષ્ઠિર મહારાજનો શોક એકમાત્ર બહાનું હતું. જે ભગવાને 45 મિનિટમાં ભગવદ ગીતા કહીને અર્જુનની ભાવનાને પરિવર્તન કરી દીધી, એ ભગવાન યુધિષ્ઠિરને ન કરી શકે. કેવલ કેટલી 45 મિનિટમાં ભગવદ ગીતા ભગવાન બોલ્યા અને અર્જુન એને સમજી પણ ગયા અને ભગવાન માટે એમને યુદ્ધ પણ કર્યું. એ ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને ન સમજાવી શકે? કઈ મોટી વાત છે. પણ ભગવાન કૃષ્ણની ઈચ્છા હતી કે મારે મારા ભક્ત ભીષ્મને દર્શન દેવા છે, અને એ બહાનું બનાવ્યું યુધિષ્ઠિર મહારાજ કે હાલો તમે તમારા પિતામહ પાસેથી ઉપદેશ લ્યો અને એ તમને સમજાવશે તો તમે માનશો ને. હકીકતમાં યુધિષ્ઠિર મહારાજનો એક બહાનું હતું. બાકી શોક તો ભગવાન એક ક્ષણમાં કોઈ પણનો દૂર કરી શકે. અને આગળ કહે છે કે ભક્ત્યા વૈશ્ય મનો યસ્મિન વાચા યન નામ કીર્તયન તજ્જત કલેવરમ યોગી મુંશતે કામ કર્મ ભી. યસ્યા, આ ભગવાન કૃષ્ણના નામ, એમની કથાનું શ્રવણ અને કીર્તન અને એમની ભક્તિમય સેવા કરવા માત્રથી કહે છે કે કોઈ પણ મનુષ્ય હરેક પ્રકારના સકામ કર્મથી, પાપ કર્મથી મુક્ત થઈને અંતે આ સંસારથી મુક્ત થાય છે. યસ્યાનો એટલે કે ભક્તિની મહિમા. ભીષ્મ પિતામહના જીવનમાં અંત સમયે આવ્યા એનું એક કારણ કે જીવનભર બે જ વસ્તુ કરીશ. હાલાકી શાસન પણ કરતા હતા, રાજ્યનો વહીવટ પણ કરતા હતા, પણ સાથે સાથે હંમેશા એમનું મન ભગવાન કૃષ્ણમાં લાગેલું હતું. જીવનભર એમણે ભગવાનની ભક્તિમય સેવાઓ કરી. એટલે અગર જે ભીષ્મ પિતામહ વિરોધ પક્ષમાં ઉભા રહી અને પાંડવો ભગવાનના પ્રાણ સમાન ભક્તોની સામે લડ્યા હતા, એનો હું કામ દર્શન દેવા આવે? પણ એ ભગવાનની એક ઈચ્છા હતી. કેમ કે ભીષ્મ પિતામહ સામેના પક્ષમાં હશે તો દુર્યોધન યુદ્ધ કરવા માટે ઉત્સાહિત રહેશે. અને ક્ષત્રિયોમાં જ્યાં સુધી એનું લોહી રુધિર નીકળે ને ત્યાં સુધી એને લડવાનો આનંદ આવે નહીં. તો ભગવાનને તો કોણ આનંદ આપી શકે? એમના ભક્તો જ. બાકી દુર્યોધન જેવાનું કોઈનું તીર એને વાગી શકે નહીં, કર્ણનું તીર એને અડી શકે. કેવલ આખા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ એક જ એવા ભગવાનના ભક્ત હતા કે જેના તીરથી ભગવાન કૃષ્ણ ઘાયલ થયા. એ આગળ સ્તુતિમાં કહે છે, પ્રાર્થના. તો સામેના પક્ષી યુદ્ધ કરીને પણ ભગવાનની સેવા કરી. કે ભગવાનના વિરુદ્ધ અધર્મના પક્ષમાં યુદ્ધ કરીને પણ યુધિષ્ઠિર ભીષ્મ પિતામહે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરી દીધા. અને એટલા એની સેવાથી પ્રસન્ન થઈ ગયા
કે સામે હાલીને ભગવાન એને અંત સમય દર્શન દેવા માટે સામે હાલીને બોલાવા ન પડ્યા, ભગવાન સ્વયં હાલી નહીં ગયા દર્શન આપવા. એટલે મારા આચાર્ય ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે કે તમે ભગવાનને જોવાનો પ્રયાસ નહીં કરો, પણ સેવા એવી કરો કે સ્વયં ભગવાન તમને જોવા માટે આવે. તમે સેવા અને ભક્તિ એવી કરો, ભગવાનનું નામ એટલું ધ્યાનપૂર્વક લ્યો, ભગવાનની કથા સાંભળો, ગીતા ભાગવતના ગ્રંથોને વાંચો, અને આ રીતે ભગવાનની સેવા ભક્તિ એટલી સુંદર કરો કે સ્વયં ભગવાનની ઈચ્છા થઈ જાય કે મારે સુરતમાં મારા ભક્તને જોવા જાવ. કેમ કે આપણે આ પ્રયાસ કરીશું તેને જોઈ એકવાના નથી, પણ ઈ ઈચ્છા કરે ગમે નથી આપણને દર્શન આપી. જેવી રીતે તમે ધારો કે મારે પ્રધાનમંત્રીને મળવું છે, સંભવ જ નથી, પણ પ્રધાનમંત્રી ઈચ્છે કે મારે મળવું છે તો ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને મળી શકે. પ્રધાનમંત્રી સ્વયં ઈચ્છા કરે કે મારે સુરતમાં આ વ્યક્તિને મળવું છે તો અહીંયા પણ આવી શકે છે, અથવા અહીંયાથી તમને ફ્લાઇટ દ્વારા દિલ્હી પણ બોલાવી શકે છે. પણ આપણે લાખ પ્રયાસ કરીશું તોય સફળ થવાના. એ રીતે ભગવાનની સેવા એવી કહે, જેવી રીતે નરસિંહ મહેતા ક્યારે ગયા નહોતા, નરસિંહ મહેતાએ ભજન એવું કર્યું હતું અને એનો વિશ્વાસ એટલો અટલ હતો કે 51-52 વખત દ્વારકાધીશને આવું કર્યું. અને જીવનમાં કર્યું 2 મનો યસ્મિન વાચા યત્ના. વાચા એટલે કે જીવાથી નરસિંહ મહેતાએ હંમેશા ભગવાનના કીર્તન કર્યા, ભગવાનના ગુણગાન ગાયા અને ભગવાનનું નામ લીધું અને ભગવાનની કથાઓ કરી. બસ બાકી એના જીવનમાં બીજું નવીન કાંઈ કર્યું નથી. ન તો એ જુનાગઢમાં જઈને ઓલા યોગીઓની જેમ તપસ્યા કરી હતી, ન તો એ ઊંધા માટે લટીને યોગાસન કર્યા હતા, હાથમાં કરતા લેતા, જ્યાં પણ બોલાવતા જ્યાં કથા કરતા, કીર્તન કરતા અને હંમેશા ભગવાનનું નામ લેતા અને એમના વિગ્રહ દામોદરની હંમેશા સેવા કરતા. બસ આ જ ભક્તિ છે, એમાં નવીન બીજું કાંઈ નથી. 5000 વર્ષ પહેલા ભીષ્મ પિતામહ પણ ઈ જ ભક્તિ કરી હતી, વર્તમાનમાં ભગવાન શિવજી પણ ઈ જ કરી રહ્યા છે, અને 500-800 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ પણ ઈ જ કરી છે, અને વર્તમાનમાં મારે તમારે આ જ કરવાનું. નવીન કોઈ વસ્તુ આમાં છે જ નહીં. અને પ્રત્યેકના હોદ્દા જો બધા આપણી જેમ ગ્રહસ્થ હતા. નરસિંહ મહેતા ગ્રહસ્થ હતા, ભીષ્મ પિતામહ હતા બ્રહ્મચારી, એને આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી હતી, પણ રહેતા હતા ક્યાં? મહેલમાં, ઘરમાં જ રહેતા હતા. ઘર છોડીને વનમાં ગયા નહોતા, છતાં વનમાં રહેવાળા ઋષિ મુનિઓ એને સાંભળવા માટે આવ્યા. આ એની મહાનતા છે કે એને આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી અને ભોગમાં રહ્યા, ભોગોની વચ્ચે શાસન કર્યું, રાજ્યનો વહીવટ કર્યો, છતાં એનું મન એક પણ વાર સંસારની એક પણ વસ્તુ કે કોઈ સ્ત્રી આકર્ષિત નથી કરી. દાસ દાસીઓની સાથે રહેવા છતાં પણ એક પણ સ્ત્રી અથવા એક પણ સંસારનો ભોગ કે સુખ ભીષ્મ પિતામહના મનને એક પણ વાર ખેંચી નહોતું. એટલો એમનો પ્રવાહ ભગવાન કૃષ્ણમાં લાગેલો હતો. આવા સંસારમાં રહેવાવાળા, રાજ્યના વહીવટમાં, રાજનીતિમાં રહેવાવાળા વ્યક્તિને અંત સમયે સાંભળવા માટે વનમાં રહેવાવાળા ઋષિ મુનિઓને વૈરાગ્યો આવ્યા સાંભળવા. અને એનું જે પ્રવચન છે, એનું જે સ્ટેટમેન્ટ છે, એ બધા આંખ બંધ કરી સ્વીકાર કરે છે કે નહીં, તમે કહો છો કે આ ભગવાન છે, તો એ જ વાસ્તવમાં સ્વયં પરમ બ્રહ્મ ઈશ્વર છે, અને આની જ ભક્તિ અને ભજન કરવું જોઈએ. આવી રીતે અંતે ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતામહની ભક્તિ, સેવા અને એમનું સમર્પણ અને પાંડવો પ્રત્યેનો વિશેષ એમનો સૌહાર્દ પ્રેમ. કેટલો પ્રેમ હતો પાંડવો પ્રત્યે જુઓ, કે જ્યારે 8-9મા દિવસનું યુદ્ધ સમાપ્ત થયું, 8 દિવસનું, અને પાંડવોની શિબિરમાં એક મીટિંગ થઈ. ભગવાન કૃષ્ણ, 5 પાંડવો, બધા યોદ્ધાઓ ઉપસ્થિત હતા. અને એમાં પ્રસ્તાવ એ આવ્યો કે ભીષ્મ પિતામહ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે યુદ્ધ જીતી શકવાના, હારશું નહીં, જીતશું નહીં. ભીષ્મ પિતામહ આપણને હારવા નહીં દે અને જીતશે નહીં. તો આનો સવાલ નથી.
તો ભગવાન કૃષ્ણ અત્યારે જાઓ અને એને યુદ્ધ શરૂ થતા પહેલા જે તમને વિજય શ્રીના આશીર્વાદ આપ્યા હતા ને એ પાછા દઈ આવો. તો કે આશીર્વાદ થોડા પાછા અપાય. તો કે એનો મતલબ શું છે કે જ્યાં સુધી છે જ્યાં સુધી એના તમને વિજય મળવાની નથી તો આશીર્વાદ તો ફળવાના નથી. તો એ જ સમયે યુધિષ્ઠિર મહારાજ જાય છે અને કીધું પિતામાં ને પ્રણામ કરતા કે વિજય ભાવ કે નહીં, આશીર્વાદ નહીં આપો, કેમ કે આશીર્વાદ સત્ય દેખાતા જ બંધ થાય. કે પિતામાં તમે જ્યાં સુધી છો ત્યાં સુધી અમારી જીત સંભવ નથી. તો એ કે તમને કોને મળ્યા? એ કે કૃષ્ણ. તરત જ સમજી ગયા કે હવે મારો જવાનો સમય આવી ગયો છે. ભગવાન કૃષ્ણનું નામ આવતા જ ભીષ્મ પિતામહે કાળની ગતિ ભગવાનના સ્વરૂપને ઓળખી ગયા કે હવે મારે આમાંથી હટી જવું છે. અને એ સમય કહી દીધું કે કોઈ સ્ત્રી રણ મેદાનમાં મારી સામે લાવો એટલે હું શસ્ત્ર મૂકી દે, અને મારા હાથમાં શસ્ત્ર નહીં હોય તો અર્જુન હટાવવામાં તમને કોઈ મુશ્કેલી થાય, મારો મુચ્ચો નહીં થાય, તમે મને રણભૂમિમાંથી હટાવી શકશો. અને ભગવાનના કહેવાથી શિખંડીને લઈ ગયા, જે પૂર્વ જન્મમાં અંબા નામની એક સ્ત્રી હતી. અને એ સામે આવતા જ ભીષ્મ પિતામહે શસ્ત્ર મૂકી દીધા. અને ભીષ્મ પિતામહ જાણતા હતા કે શિખંડીની પાછળથી અર્જુન જ બાણ ચલાવી રહ્યો છે, છતાં એમને કોઈ પ્રતિકાર કર્યો નહીં. અને ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે અને ધર્મરાજ યુધિષ્ઠિરને વિજય બનાવવા માટે એ પોતે સ્વયં પોતાનું બલિદાન આપ્યું. યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવવા માટે એમણે, અર્થાત ભગવાનના ભક્તને પ્રસન્ન કરવા માટે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતે હટી ગયા. સૌહાર્દનો પ્રેમ હતો. આવા બંને પ્રત્યેનો અનુરાગ એવો હતો, પાંડવોમાં પણ અને ભગવાનમાં પણ. હંમેશા કુંતી મહારાણીને પોતાની પુત્રીની સમાન એમને સ્થાન આપ્યું છે. એટલું સૌહાર્દ હંમેશા રહ્યો છે. અંતે કહે છે સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદ ઇતમ હિનોમ્ય અહમ. કે છે સદેવ દેવો, સ મતલબ ભગવાન કૃષ્ણને કહી રહ્યા છે કે હે દેવોના પણ દેવ, મહાદેવના પણ દેવ આરાધ્ય હે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ પ્રતીક્ષતામ, જ્યાં સુધી હું મારું શરીર છોડી ન દઉં ત્યાં સુધી ઉભા રહી જાઓ. ઓર્ડર આપી દીધો ભગવાનને, ઓર્ડર આપી દીધો કે જ્યાં સુધી હું મારું શરીર છોડું નહીં ત્યાં સુધી તમે અહીંથી 1 ઇંચ પણ હલતા નહીં. કલેવરમ, કલેવરમ મતલબ શરીર, જ્યાં સુધી હું ત્યાં નહીં. અને કઈ રીતે કે પ્રસન્ન હાસ અરુણ લોચન, કે તમારો મંદ મંદ સ્મિત અને મુસ્કાન કરતું મુખારવિંદ, અરુણ લોચન, ઉગતા સૂર્યની જેવા લાલીમા જેવા, જેના અરુણ લાલ લાલ આંખ લોચન છે. અંબુજો ધ્યાનમ ચતુર્ભુજમ, કે આ ચતુર્ભુજ મૂર્તિનું હું ધ્યાન કરતા કરતા મારું શરીર ત્યાગવા ઈચ્છું છું. અને આ રીતે વિષ્ણુપદે કે હું આ તમારા દિવ્ય રૂપના દર્શન કરતા કરતા અને એનું ધ્યાન કરતા કરતા અને મારી જીવાથી તમારા ગુણગાન કરતા કરતા જ્યાં સુધી મારું શરીર ન છોડી દો ત્યાં સુધી તમે 1 ઇંચ પણ અહીંથી હલતા નહીં. ભીષ્મ પિતામહની સ્થિતિ ને ભક્તિ કેટલી ઉચ્ચ પ્રકારની છે કે ભગવાનને પણ ઓર્ડર આપી દીધો અને ઉભા રહી ગયા. ભગવાનને વાસ્તવમાં કોઈ જીતી ન શકે અથવા હરાવી ન શકે, પણ ભીષ્મ પિતામહ જેવી જો કોઈ ભક્તિ કરે છે તો એની સામે હારી જશે. એકમાત્ર ભક્તિથી જ ભગવાનને જીતી શકાય છે. ભક્તિ વશો માધવ, એ માધવ લક્ષ્મીના પતિ માધવ કેવલ ભગવાન એ ભક્તિથી જ વશમાં આવી શકે છે. બાકી ધનથી કે સંપદાથી કે બુદ્ધિથી કે કોઈ પણ યોગ્યતાથી ભગવાન વશમાં નહીં. વિદુરાણીએ ખાલી કેળાના છિલકા ખવડાવીને ભગવાનને વશીભૂત કરી લીધા. દુર્યોધને 56 ભોગ આમંત્રણ પણ ત્યાં ન ગઈ, કે એમાં ભક્તિનો ભાવ હતો નહીં. અને વિદુરાણીના છિલકા કેળાની છાલમાં પણ એને
રસ અને આનંદ. કેમ કે મહાત્મા વિદુરની ભક્તિ હતી અને ભક્તિના રસને ભગવાન પી રહ્યા હતા. તો ઊંચ નીચ કે કોઈ જોતી નથી. અને ભક્તિ એવી એક વસ્તુ છે કે બાળપણથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધી હરેક વ્યક્તિ કરી શકે. પ્રમાણ છે. ગર્ભની અંદર જેવી રીતે કોઈ માતા ગર્ભવતી હોય અને જો આવી રીતે ભગવાન કૃષ્ણની કથા સાંભળે છે તો બાળક સાંભળે છે, એની ભક્તિ થઈ ગઈ છે. બાકી ગર્ભમાં રહેલો એક બાળક યોગ ન કરી શકે, દાન ન કરી શકે, પણ જો એની માતા यहाँ શ્રવણ કરવા બેઠી છે તો બાળક પણ અંદર ભક્તિ કરી રહ્યો છે. એની માતા ભગવાનનું નામ લેશે તો બાળક પણ લઈ રહ્યો છે. તો જો ઈ અવસ્થામાં પણ જો ભજન થઈ શકતું હોય તો જન્મ લીધા પછી તો કોઈ પણ વ્યક્તિ કરી શકે. અને એટલી સરળ છે. અને આ કાલે આપણે જોઈએ કે આમાં કોઈ નિયમ નથી દેશકાળનો. તમને ઈચ્છા થાય ત્યારે, તમને નવરાઈ મળે તઈ. એવું નથી કે હવારમાં વહેલા જાગીને જ દીધું નહીં. એટલે કે એને કેને પ્રકાર એના અંતિમ સારી છે કે આપણે ઈચ્છા હોય કે અંતમાં આપણે સ્મરણ કરીએ કે અથવા ભગવાનના દર્શન થાય તો સારા છે. બાકી આ યુગમાં નવી કોઈ વિધિ કે ટેકનોલોજી આવી નથી ને આવવાની નથી. યુગો પહેલા એ હતી, આજે પણ ઈ છે. આ મીરાબાઈ નું ઉદાહરણ લઈ લો, કે નરસિંહ મહેતાનું લઈ લો, કે ભીષ્મ પિતામહનું લઈ લો, કે સુરદાસજીનું લઈ લો, કે ગંગા સતીનું લઈ લો. એક જ કર્યું છે, નામ કીર્તન. બસ. પછી યુધિષ્ઠિર મહારાજ ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછે છે. ખબર પડે કે યુધિષ્ઠિર મહારાજ કે હવે પિતામહ પોતાનું શરીર છોડવાના છે, એટલે યુધિષ્ઠિર મહારાજ હવે પ્રશ્ન પૂછે છે. એમાં ધર્મના વિષયમાં, શાસનના વિષયમાં બધા પ્રશ્ન છે. એમાં સૌથી પહેલા કહે છે કે મનુષ્ય માટે ભીષ્મદેવે 9 સદગુણો જણાવ્યા છે. સૌથી પહેલો છે ક્રોધ ન કરવો, મનુષ્યનો પહેલો સદગુણ. બીજો છે અસત્ય ન બોલવું. ખાસ કરીને શાસ્ત્ર અને ભગવાનના વિષયમાં અસત્ય ન બોલવું. તમે માની લો ભગવાન તો અહીંયા ખેડાની જેમ માથું લાવી ના હોય. આપણે ભીષ્મ પિતામહનું પ્રવચન અને એનું સંબોધન જાણ્યું કે ભગવાન એકમાત્ર કૃષ્ણ છે. શિવજીએ પણ સમર્થન આપ્યું. તો આ વિષયમાં ક્યારેય અસત્ય બોલવું જોઈએ નહીં, અને આમ પણ ન બોલવું જોઈએ. પછી ધનની સમાન વહેંચણી કરવી જોઈએ, ભેદભાવ કર્યા વગર. પછી ક્ષમા હંમેશા આપવી, પોતાની પત્નીથી સંતતિ ઉત્પન્ન કરવી, પરસ્ત્રીથી નહીં. અને છઠ્ઠો ગુણ છે મનથી પવિત્ર અને શરીરને સ્વસ્થ રાખવું. સ્નાન કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આ ભગવાનનું નામ લેવાથી આપણું મન શુદ્ધ થાય છે, અને સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય છે. 7મો ગુણ છે કોઈના પ્રત્યે વેર ભાવ ન રાખવો. કેમ કે વેર ભાવ જેની પ્રત્યે રાખશું એ અમુક વર્ષો બધી નથી રહેવાનો, અને આપણે નથી રહેવાનો. તો વેર ભાવ હું કામ રાખવો? જ્યાં સુધી જઈ ત્યાં સુધી હળી મળીને પ્રેમથી રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. અને સાદું જીવન હંમેશા રાખવું. બહુ ઠાઠ માઠ કે ફેસિલિટી વાળું જીવન જીવવાનો આગ્રહ નહીં રાખવો. અને નોકરો તથા નાના માણસોનું ભરણ પોષણ કરવું જોઈએ. આપણે અહીંયા કામ કરતા હોય, આપણા નોકરો કામદારો, એનું ભરણ પોષણ ને એનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ. પછી દાન ધર્મ આદિ ઘણા એમને કીધું છે. અને એ કહે છે કે પ્રજાની અનામત શક્તિનો સદુપયોગ થાય એ રાજાએ જોવાનું જોઈએ. યુધિષ્ઠિર મહારાજને કીધું કે રાજાનું એ પરમ કર્તવ્ય છે કે પ્રજાની અનામત રાખેલી શક્તિઓ અને એની ધન સંપત્તિ આદિ જે કઈ હોય એનો ક્યારેય દુરુપયોગ થવો જોઈએ નહીં. હંમેશા એ સારા કાર્યોમાં જ વપરાવી જોઈએ. અને આ રીતે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર મહારાજને
ઉપદેશ આપતા આપતા અંતમાં કહે છે કે તમે ધર્મથી અને ભગવાનની નિશ્રયમાં રહી અને આ પ્રજાનું પાલન કરો અને આ રીતે ધર્મથી તમે શાસન ચલાવો અને ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે બસ એની ભક્તિનો પ્રચાર થાય અને પ્રજા સુખી થાય. એ જ એકમાત્ર તમારી શાસનનો બહુજન હિતાય બહુજન સુખાય આ મંત્ર આપ્યો એમને. સૌનો વિકાસ સૌનો સાથ, એનું ગુજરાતીનો વાત. સંસ્કૃતમાં નહીં કહેવાય બહુજન હિતાય બહુજન સુખાય, સૌનો સાથ ને સૌનો વિકાસ. આ સૂત્ર એમણે અંતે આપ્યું. પણ એમાં મુખ્ય હતું ભગવાન કૃષ્ણની ભક્તિમય સેવાઓ અને પ્રજાને ભગવાનની ભાવના તરફ વાળવી. તો આ રીતે એમણે યુધિષ્ઠિર મહારાજને ઉપદેશોની સમાપન કરી, સાંત્વના આપી. યુધિષ્ઠિર મહારાજનો મોહ દૂર થયો અને અંતે શાસન કરવા માટે સ્વસ્થ થયા. અને ત્યાર પછી એમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન બધી જ ઇન્દ્રિયોને બધી જ બાજુથી હટાવી અને કેવલ ભગવાન કૃષ્ણ જે સામે ઊભા હતા એમના રૂપમાં કેન્દ્રિત કરી. અને આ રીતે એમણે ધ્યાન કરતા કરતા ભગવાનની 8 શ્લોકમાં પ્રાર્થના કરી છે, સ્તુતિ. અને એ આપણે આવતીકાલે અંતિમ દિવસે સાંભળશું કે જેમાં ભગવાન વિશે બહુ સુંદર સુંદર સ્તુતિ 8 શ્લોકમાં કરી છે, જેમાં શક્ય એટલા શ્લોકો આવતીકાલે આપણે શ્રવણ કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.